વિશાલામાં 27મી માર્ચ 2024 બુધવારના રોજ સાંજે 6:30 વાગે વિશ્વ રંગભૂમિ દિન પર્વની ઉજવણી કરાઈ। આ પ્રસંગે રંગભૂમિના પીઢ થતા યુવા કલાકારોને સન્માનિત કરાયા। સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે 10 જેટલા વડીલ નાટક સમ્રાટોનું અભિવાદન, પૂજન અને સન્માન કરાયું। આ વર્ષે એક યુવાન નાટ્ય કલાકારને સન્માનિત કરવામાં આવ્યા। વિશાલા હોટલ ખાતે રંગભૂમિના વડીલ કલાકારો એવા સર્વશ્રી ફિરોજ ભગત, મનોજ શાહ, કૌસ્તુક ત્રિવેદી, કુકુલ તાર માસ્ટર, સુજાતા મહેતા, કૌશિક સિંઘ, તુષાર વ્યાસ, કનુભાઈ જાની, હરીશ પંડ્યા અને જીતેન્દ્ર ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું। મારું નામ સુરેન્દ્ર પટેલ, વિચાર ટ્રસ્ટ અને વિશાલા એ 40 વર્ષ ઉપરથી વિશાલામાં કાર્યરત છે। હેરિટેજનું કામ છે, એમાં મોટા પીઠ હસણ સાથે એકવાર મળવાનું થયું। હું એમને નાટ્ય સમ્રાટ કહું છું। એમને કહ્યું કે 27મી માર્ચે વિશાલાનો જન્મદિવસ તો છે, પણ વિશાલાનો દુનિયાનો વર્લ્ડ સ્ટેજ ડે છે। તો મેં કહ્યું એ તો બંને એક જ દિવસ થયા, તો આપણે તે ઉત્સવ ઉજવીએ। એ નિમિત્તે આપણે જે પીઢ કલાકારો જેને આજીવન બૂથ વેઠીને પણ નાટ્યમાં જીવન આપ્યું છે, એવી મોટી ઉંમરના કલાકારોને બોલાવવા, એમનું સન્માન કરવું અને મને બિરદાવવા। ઘણા બધા કહે કે ભાઈ તમે ઉગતા સૂરજને પૂછ્યા, અમને પૂછ્યા, બધું પણ તમને પૂજવા લાયક છે। તો અમારો 12મો સમારંભ છે। આમાં એમને સાલ 2 સાલા સર્ટિફિકેટ, થોડી રોકડ રકમ એમ કરી એમનું સન્માન કરીએ અને એમના આશીર્વાદ લઈએ છીએ। વિશાલા એ આપણી સંસ્કૃતિને સાચવવા માટે બનાવેલી એક જગ્યા છે। એમાં એક આ વાત આપણે ઉમેરી છે। બીજો એવોર્ડ અમે ગાંધી મિત્ર એવોર્ડ આપીએ છીએ 2 ઓક્ટોબરે ગવર્નરશ્રીના હાથે, એ બી 10મો એવોર્ડ આવશે। એમાં 3 જણા ગુજરાતમાંથી શોધી કાઢીએ, ગુજરાત વિદ્યાપીઠની મદદ લઈ। રમેશ તન્ના અને હું બંને મિત્રો એમને આ વાત સોલ્વ કરી છે અને એની અંદર અમે 3 જણા જેને આજીવન ગાંધીજીના વિચાર પર જીવન આપ્યું એને બોલાવીને એમનું સન્માન કરીએ। 2 એવોર્ડ ચાલુ રહે છે, ઈશ્વર કરે ને ચાલુ રહે એવી ઈચ્છા છે। આજે સાહેબ કેટલા આર્ટિસ્ટ અહીંયા આવશે? આજે 10 આર્ટિસ્ટ છે, અમદાવાદ, બોમ્બે બધા થઈને ગુજરાતી, અને એક યંગસ્ટર છે। દર ફેરી અમે 1 કે 2 યુવા પ્રતિભાને સન્માન કરીએ છીએ।